દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ, મેષ રાશિ, જેના અક્ષર છે અ, લ અને ઈ। તો મેષ રાશિવાળા જાતકોએ આજે શું કરવું જોઈએ? કોઈ પણ કામકાજ કરો તો પિતાની સલાહથી લાભ થવાની શક્યતાઓ છે, પિતાની સલાહ લેજો। લગ્ન જીવનનો જો વિચાર કરવામાં આવે તો સારા આનંદમાં ઉમેરો થાય તેવા સારા યોગ બની રહ્યા છે। કામકાજમાં વિશેષ ધ્યાન આપવું પડશે। મિત્રો સાથે મુસાફરીના યોગ પણ દેખાઈ રહ્યા છે। આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે। હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર બ, વ, ઉ છે। તો વૃષભ રાશિવાળા જાતકોને કામકાજમાં થોડી મહેનત વધે તેવી સંભાવનાઓ છે। બને ત્યાં સુધી લોભ લાલચથી બચવાનું રહેશે। વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે। નોકરિયાત નોકરીના સ્થળે જીદ ન ખાય એના માટે ધ્યાન રાખવું પડશે। મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે। સફળતાના સારા યોગ બની રહ્યા છે આજે। પ્રિયજનોથી સારા સમાચાર પ્રાપ્ત થાય, મહત્વના કાર્યોમાં સારો સહયોગ મળે અને લાંબા ગાળાના કામકાજમાં થોડું વિશેષ ધ્યાન આપી શકાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને દેખાય છે। જય ગણેશ। એક રાશિની વાત કરીએ, અક્ષર તમારા ડ અને હ છે તો કર્ક રાશિ છે। ઘણી વખત આપણે ક્યાં સમય ફાળવી રહ્યા છીએ એ મહત્વનું છે। હવે તમે આજના દિવસ માટે જો પરિવારને સમય આપો તો તમને ઘણો સારો ફાયદો થાય। કામકાજની અંદર પણ થોડી નમ્રતા જરૂરી છે। અમુક લોકો ક્રોધમાં ક્યારેક અવિવેકપૂર્વક જ્યારે વાત કરતા હોય ત્યારે એ બીજાની નજરમાં આપોઆપ નાના થઈ જતા હોય છે, તો થોડું ધ્યાન રાખવું પડશે। વાહન મકાનના યોગ તો સારા જ છે, કદાચ અત્યારે કરેલા નિર્ણયો આગળ કામ લાગશે, પણ સાથે સાથે કોઈ પણ પ્રકારની જીદ અથવા કોઈ પણ પ્રકારના ઉતાવળાપણું એ કામમાં નહીં લાગે। આજે થોડા દૂર રહેજો, એનાથી સારો લાભ થશે। સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને અગત્યના કાર્યને પ્રોત્સાહન આપો। પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળશે। ધંધામાં રોજગારમાં સારા લાભની શક્યતાઓ છે। નવા પરિચયથી પણ સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે। કન્યા રાશિ, પ, ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપી શકાશે। ધાર્મિક કાર્યોમાં પણ ધ્યાન આપી શકાશે। મોટાઓનું વચન પાળો। બીજું, અતિથિ આગમનની સંભાવના છે આજે, તો એ પણ તમારા માટે આનંદના કંઈક સારા સમાચાર મળશે। તો આ પ્રમાણે તમારા યોગ દેખાઈ રહ્યા છે। જય ગણેશ। કોલર મિત્ર સાથે વાત કરીએ, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોમાં ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ બને આજે। વાણી વ્યવહારથી લાભ ખૂબ જ સારો થાય આજે। કામકાજમાં ધ્યાન આપી શકાય, સંબંધીઓનો સહકાર મળે। આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે। વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે, તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને કોઈ પણ રોકાણના કામકાજમાં લાભ થાય। સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી એ પણ જરૂરી છે। ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડે। અજાણ્યા વ્યક્તિઓ સાથે કોઈ પણ કામકાજ કરવામાં થોડીક જો સાવધાની રાખો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય। ધન રાશિ, પ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને આર્થિક બાબતે થોડી સાવધાની રાખવી પડશે। સરકારી કામકાજમાં થોડી મુશ્કેલીઓ જણાય। મિત્રોનો સહયોગ પણ સારો મળે। વાણીમાં મધુરતા જણાય। આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે પ્રસન્નતાવાળો રહેશે। જય ગણેશ। એક કોલર મિત્રોને લાંબા ગાળાની યોજનાઓ ખૂબ જ સારો લાભ કરાવડાવે। પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે। સરકારી કામકાજમાં તો સફળતા સારી મળે। વાણીમાં મધુરતા પણ દેખાય, પણ ખાસ બોલવામાં વિવેક રાખવો એ પણ જરૂરી છે આપણા માટે। કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે, તો કુંભ રાશિવાળા જાતકોને કામકાજમાં થોડી ધીરજ રાખવી પડશે। જોખમી કામકાજથી થોડા દૂર રહો। જવાબદારીમાં કદાચ થોડો વધારો થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે। ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે। છેલ્લી મીન રાશિ, દ, ચ, જ અને થ, આત્મવિશ્વાસથી કામ તમારા સુધારા ઉપર આવશે। આત્મવિશ્વાસ કેળવો। દાંપત્ય જીવનમાં આનંદની અભિવૃદ્ધિ થશે। ભાગીદારીવાળા કામકાજમાં લાભ થાય। જમીન મકાનના કામકાજમાં પણ લાભની શક્યતાઓ પ્રબળ બને છે। જય ગણેશ। મિત્રો